સુરત જિલ્લાના બારડોલી ધુલિયા રોડ પર એલપીજી ગેસના બોટલ ભરીને જતા ટેમ્પો ચાલકને કારમાં આવેલા ચાર ઇસમોએ પોલીસ હોવાનું જણાવી ધાકધમકી આપી 50,000 પડાવી લેતા ચકચાર મચી જવા પામી હતી। એક તરફ ઈરાન ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે પ્રજા રાંધણ ગેસની કિલ્લત ભોગવી રહી છે, ત્યારે બીજી તરફ આવી પરિસ્થિતિનો ફાયદો લેબાગુ તત્વો ઉઠાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે। જેમાં સુરત જિલ્લાના બારડોલી ધુલિયા રોડ પર એક ટેમ્પો ચાલક એક ગેસ એજન્સીના એલપીજી ગેસના બોટલ ભરીને પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન ગેસ સ્કોર્પિયો કારમાં આવેલા ચાર ઇસમોએ ટેમ્પો અટકાવી એલસીબી અને એસઓજીના છે અને આ બોટલનું કાળા બજાર કરે છે તેમ કહી પુરવઠા અધિકારીને બોલાવી ટેમ્પો જમા કરાવી પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી, જેથી ગભરાયેલા ટેમ્પો ચાલકે મેનેજરને ફોન કરી સમગ્ર ઘટના બાબતે વાત કરતા 50,000 રૂપિયાની માંગણી કરી હતી। મેનેજરે 50,000 રૂપિયા આપી દેતા ચાર ઇસમો પૈસા લઈ ફરાર થઈ ગયા હતા। જોકે એજન્સીના મેનેજરને શંકા જતા પોલીસનો સંપર્ક કરતા ગણતરીના કલાકમાં ચાર પૈકીના 3 ઇસમને ઝડપી લીધા હતા। જોકે એક આરોપી હજુ પોલીસ પકડતી દૂર હોવાથી તપાસ આરંભી હતી। ગત તારીખ 3/2026ના રોજ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના વાંકાનેર ગામે બે સ્કોર્પિયો એટલે કે કાળા કલરની સ્કોર્પિયો અને એક સફેદ કલરની સ્કોર્પિયોમાં આવેલ 3 થી 4 ઈસમોએ એક ભારત ગેસ એજન્સીનો પિકઅપ ટેમ્પો જતો હતો, જે ટેમ્પાને રોકી અને પોલીસ તરીકેની ઓળખ આપી મારવાની તેમજ કેસ કરવાની અને વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી એની પાસેથી અને એના માલિક પાસેથી 50,000 રૂપિયા કઢાવી લીધેલા। એ બાબતની ફરિયાદ ગઈકાલના રોજ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ નોંધાવતા જાહેર થયેલ, જે ફરિયાદ અનુસંધાને મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી સુરત રેન્જ અને પોલીસ અધિક્ષક શ્રીનાઓએ આ ગુનો સત્વરે ડિટેક્ટ કરવા માટે એલસીબી પેરોલ ફલો ટીમને સૂચના કરેલ, જે અનુસંધાને એલસીબી પેરોલ ફલો ટીમે તાત્કાલિક ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં આ ગુનો શોધી કાઢેલ છે અને ગુનામાં ટોટલ 4 આરોપી સંડોવાયેલા હતા। તે પૈકી 3 આરોપી સલીમ નાસિર ખાન મહેર, જે હાલમાં રહેવાસી છે મોસાલી રફીકભાઈના ઘરમાં અને મૂળ રહેવાસી છે ગંટિયાલી ફલોદી જોધપુર રાજસ્થાનના। એ સિવાય ઉમર સખીર મોહમ્મદ સફીક કલર, જે અત્યારે રહે છે વાલોડ, એ પણ ચાખુ ગામ ગંટિયાલી ફલોદીના મૂળ રહેવાસી છે। યાસીન ઉર્ફે આસીન મોહમ્મદ શરીફ કલર, તે અત્યારે માંડવી પ્રકાશનગરમાં રહે છે અને મૂળ ફલોદી રાજસ્થાનના રહેવાસી છે। આ સિવાય એક આરોપી સિકંદર મુસે ખાન કલર, માંડવી પ્રકાશનગરનો વોન્ટેડ આરોપી છે। આ તમામ આરોપીઓએ મળી અને પોતાના આર્થિક ફાયદા સારું આ ફરિયાદીના જે ટેમ્પોને ઊભો રાખી અને અવરોધ ઊભો કરી પોલીસનું ખોટું નામ ધારણ કરી અને 50,000 રૂપિયા બળજબરીથી કઢાવી લીધેલા હતા, જે બાબતે પોલીસે 3 આરોપીઓની અટક કરી એમની પાસેથી મુદ્દામાલના 50,000 રૂપિયા તેમજ 6,000 રૂપિયા અંગઝડતીના એમ કરી 56,000 રૂપિયા રોકડા, 95,000 રૂપિયાના 3 મોબાઈલ ને 2 સ્કોર્પિયો 30 લાખની એમ કરીને 30,51,000નો મુદ્દામાલ રિકવર કરેલ છે અને આગળની વધુ તપાસ માટે આરોપીઓ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલા છે।